તમારા ઘરમાં શાંતિ નહીં રહે, તમારા ઘરમાં લક્ષ્મી નહીં રહે. જે ઘરમાં સ્ત્રી રડતી હશે ત્યાં લક્ષ્મી કદી નહીં ટકે. જે તે ખાવાનું, જે તે પીવાનું, વડીલોની આમન્યા ન રાખવાની, એની ભાવનાનો આદર નહીં કરવાનો, એને હાથે રંધાવવાનું, ક્યાંથી ભગવાન રાજી રહે એના ઉપર? અને પુત્રો કેવા કે રાક્ષસ કેવા? આપણે ત્યાં તો માતા પિતા મરે ને એ પછી તે શ્રાદ્ધ પક્ષમાં એને યાદ કરી કરીને છોકરાઓ દાન કરે, બ્રાહ્મણોને જમાડે, ગરીબોને જમાડે, કાગવાસ નાખે. મર્યા પછી આટલા યાદ કરે, એ આપણી સંસ્કૃતિ છે. આ દેશમાં આવીને રહ્યા તેથી કરીને આપણી સંસ્કૃતિને, આપણા સંસ્કારને ન ભૂલાય. થોડાક મોટા થયા અને છોકરાઓને મા બાપ જુદા. સ્વીડનની અંદર વૃદ્ધાશ્રમમાં હું ગયો સ્વીડિશ ડોશીઓને મળવા. એક એક ડોશીઓ રડતી હતી. એ કે ભારતથી ઠેઠ તમે અમને અહીં મળવા આવ્યા? એ ડોશીઓની આંખોમાં મેં આંસુ જોયા. એને કોઈક વાલ કરે, એને કોઈક પ્રેમથી બોલાવે, એને માટે કોઈક ફ્રૂટ લઈને જાય, હાથમાં ફૂલ લઈને જાય, રાજી રાજી થઈ. જે મા બાપને બાળકો ન હોય એ બાળકોને દત્તક લે. પણ અહીંયા જે બેઠા છે બાળકો, યુવાનો, કિશોરો, મારા તરુણ ભાઈ બહેનો, એમને આજે હું એક વાત કહીશ કે તમે આવા વૃદ્ધાશ્રમોમાં જજો, હોસ્પિટલોમાં જજો અને મા બાપને દત્તક લેજો. તમે એના છોકરા બનો. રવિવારે સાવ આનંદ પ્રમોદ કરવાને બદલે કોઈક દિવસ ફૂલ લઈને આવી રીતે હોસ્પિટલમાં પહોંચી જવું, વૃદ્ધાશ્રમમાં પહોંચી જવું. કોઈ ડોશીમાં કે કોઈ દાદા એકલા બેઠા બેઠા પલંગમાં રડતા હોય, એને જઈને જો ફૂલ આપશો, ફ્રૂટ આપશો, એ તમને અંતરના આશીર્વાદ આપશે. પોતાના છોકરાઓને નથી પાળી શકતા માણસો આજે કૂતરાઓને પાળે છે, કારણ કે પ્રેમ વિના માણસ જીવી શકતો નથી. છોકરાઓ જુદા થઈ ગયા છે. કૂતરા પાળીને એના ઉપર પ્રેમ વરસે. તમારો રવિવાર સુધરી જશે. સ્મરણ પણ કરજો અને આવું સેવા કાર્ય પણ કરજો. एक भाई मैंने कहता था भारत में, मुझे वो बात बहुत अच्छी लगी, इसलिए मैं हर कथा में कहता हूं. ये भाई मैंने कहता था कि मारा बापूजीनी જ્યારે પુણ્યતિથિ આવે, બાની જ્યારે પુણ્યતિથિ આવે ત્યારે અમે એને જુદી રીતે ઉજવીએ છીએ ભાઈ. મેં કીધું કઈ રીતે? મને કે અહીંયા નજીકમાં વૃદ્ધાશ્રમ છે. જે છોકરાઓ એના મા બાપને છોડી દીધા હોય ને, મા બાપો ત્યાં વૃદ્ધાશ્રમમાં રહે છે. અમે બધાને બસમાં અહીંયા લઈ આવીએ અમારે ઘરે. અને પછી તમારી કથા છે, રામાયણ કથા છે, ભાગવત કથા, એવી વિડીયો ઉપર મૂકીએ. રામાયણ અને મહાભારતની સિરિયલ એને વિડીયો ઉપર દેખાડીએ અને બધાને સરખા જમાડીએ પ્રેમથી. એ બુઢિયાઓને રમાડીએ અમે પેલી ખુરશીનો નોખી નોખી રમતો રમાડીએ, ઘરને શણગારીએ, આખો દિવસ આનંદ આનંદ કરાય. નહીં જ્યારે ઘરેથી જાય ત્યારે એવા આશીર્વાદ આપી આપી જાય. ભાઈ અમને એમ લાગે છે કે બસ અમારા માતા પિતાની પુણ્યતિથિ અમે આ રીતે ઉજવીએ, બરાબર કરીએ છીએ. ધન્ય છે એ છોકરાઓને. અને જેને પોતાના બાપની પુણ્યતિથિ યાદ ન હોય, માની પુણ્યતિથિ યાદ ન હોય, શું સંતાન આપણે? એટલે સંત પુનીતે ગાવું પડ્યું, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને
ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું, ત્યારે દીઠું તમ મુખડું. અસહ્ય વેઠી વેદના ત્યારે કાળજા પથ્થર બની છૂંદશો નહીં. પથ્થર બની છૂંદશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું. કાઢી મુખેથી કોળિયા, મોમાં દઈ મોટા કર્યા. મોમાં દઈ મોટા કર્યા. નાના હતા આપણે હાથે ખાતા નહોતું આવડતું. પોતાના મોઢામાંથી કોળિયા કાઢી આપણા મોઢામાં દઈને આપણને ઉછેરીને મોટા કર્યા છે. 5 ઘરના વાસણ માંજે અને છોકરાઓને ઉછેરીને મોટા કરે. કાઢી મુખેથી કોળિયા, મોમાં દઈ મોટા કર્યા. મોમાં દઈ મોટા કર્યા. પોતે ભૂખી રહે છોકરાઓને જમાડે. મોમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળશો નહીં. ઝેર ઉછાળશો નહીં. ભૂલો ભલે બીજું બધું. અમૃત પાયા છે આપણને જે માએ છાતીએ વળગાડીને. અપૂરતા પોષણને હિસાબે એનું શરીર હાડપિંજર જેવું થયું હોય છતાંય છોકરાઓને છાતીએ વળગાડી એને દૂધ પીવડાવે. એના